ભાઈ તમે જુનાગઢ આવો કે પછી તમે જુનાગઢ રહેતા હોય ને તો આ જગ્યાના ઢોસા જરૂર ટ્રાય કરજો, તમને બહુ મજા આવશે. તો હું કામ કહું એના માટે વ્લોગ છેલ્લે સુધી જુઓ. તો મિત્રો હવારમાં હું નાઈ ધોઈને તૈયાર થઈ ગયો, કેમ કે મારે આજે મારા ભાઈબંધ ભેગું જવાનું હતું જુનાગઢ. કેમ પણ લાગુ શાહરુખ ખાનની છઠ્ઠી કોપી. એની માસીને અહીંયા ગુંદડા ચોકડી હું છેલ્લી અડધી કલાકથી ઉભો, આ બસ આવતી જ નથી. કા બસ ખોટી કે અમારા ભાઈબંધ ખોટા, હારા ક્યારે મને રાહ જોવડાવે છે. બધેથી પહેલા તો હું પેલા ઈ ભાઈબંધને પકડી, જેને મને એમ કીધું કે 5 મિનિટમાં બસ આવી જાય. હું અડધી કલાકથી ઉભો તો ત્યારે મને એક બસ જડી. બોલો આટલી વારમાં તો ભૂખ લાગી એટલે હું બસમાં બેન મસ્ત શાંતિથી નાસ્તો કરતો હતો. બોલો નાસ્તો કરતા કરતા ક્યારે જુનાગઢ આવી ગયું ને કઈ ખબર જ ન પડી. બસ પછી અમે જુનાગઢ પોગીને આવી ગયા હોટલે ચેકિંગ ની બધી પ્રોસેસ કરવા. આ ભેગું જ્યુસે છે તો રૂમ અને હોટલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે મસ્ત એવું પાકીટ ઢીલું થઈ ગયું હોય છે. તો આવી સેવા જાજી ચર્ચા ન કરે, પ્રેમથી ગામમાં ભાગી જવાય. તો ટેક્સીના રવાડે ન રહેવાય, પ્રેમથી સાદી રિક્ષા પકડીને ગામમાં એવું જવાય. બાકી આજ રોડ ઉપર મારે રૂમાલ પાથરીને બેહવું પડશે પૈસા માંગવા. તો હું ગામમાં ગયો તો મેં તો લાવો ને આપણે થોડાક ફુગા ફોડી. તમને ખબર જ છે તમારો ભાઈ શૂટિંગમાં કેવો માસ્ટર છે, 8 માંથી 8 ફુગા ફોડું ખબર હે, પણ ફૂટા નહીં અલગ વાત હે. જો હું સાચું કહું ને તો આ જગ્યાના ઢોસા એટલા મસ્ત છે ને કે તમે આંગળી ચાટતા થઈ જાઓ. જો તમારે આનું એડ્રેસ જોતું હોય તો મને કમેન્ટ કરી દો, એડ્રેસ હું તમને મોકલી દઈશ.